સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરીરને કરુણા વિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજતા રામા ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિસતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી તંવે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રાંત ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંદેશ હું છેદવા સાથી સાધકનો તું ભાનુ જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથમો તીતણો શોણેતને રસનિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રોચતા જગતની રુચિહારસે સૌ તુરીઝતા શકલ જ્ઞાયક દેવરીજે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રિંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો અયરણમ નમો વજણમ નમો લોય શવ શ્રાવણમ ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલે પંતો ડમો મંગલમ ચતારી લોગોટમાં અરિહંતા લોગોટમાં સિદ્ધા લોગોટમાં શાહો લોગોટમાં કેવલે પંતો ડમો લોગોટમાં ચતારી શરણ બોજામી અરિહંતે શરણ બોજામી સિદ્ધે શરણ બોજામી શાહો શરણ બોજામી કેવલે પંતો ડમો શરણ બોજામી ઓમ નમો અરિહંતાણમ. શ્રી સમયસાર ગ્રંથાધિરાજ છેલ્લા 10 સ્વાધ્યાય આપણે 98 થી 100 નંબરની ગાથાના થયા. થોડી ગાથા પણ સૂક્ષ્મ હતી એટલે વારંવાર એ ગાથાને આપણે રિવિઝન કર્યું. હજી આમાં પણ આવશે. 101 નંબરની ગાથા આપણે એનું પહેલા હરિગીત જોઈ લઈ. આગળ જે ગાથાઓ આવી તો તેમાં 4 પ્રકારના સિદ્ધાંતો ત્યાં સિદ્ધ થયા. પહેલો જે સિદ્ધાંત આવ્યો કે આત્મા જો પદ્રવ્યની પર્યાયને કરે, જે આપણે અનાદિકાળથી એવું માનતા આવ્યા છીએ કે હું પરના કાર્ય કરું છું, હું જીવદયા પારી શકું છું, હું ફલાણું કરી શકું છું, હું દાન આપી શકું છું, હું મંદિર બનાવી શકું છું, મેં શાસ્ત્રોની રચના કરી શકું છું, હું બીજાને ઉપદેશ આપી શકું છું. આ બધી પદ્રવ્યની પર્યાયને આત્મા જો કરે તો આત્માને તેમાં તન્મય થવું પડે.
તો એકમેક થવું પડે તો આત્માનો નાશ થવાની આપત્તિ એટલે કે દોષ ઉત્પન્ન થાય, એ પ્રસંગ ઉભો થાય, જે શક્ય નથી. કેમ તો કે એક દ્રવ્યનો નાશ થાય તો છ નો નાશ થાય તો વિશ્વનો નાશ થવાનો પ્રસંગ આવે. એલું બીજું આવ્યું કે આત્મા એ પદ્રવ્યની પર્યાયનો કરતા નથી, પરંતુ તેનો જો નિમિત્ત કરતા હોય આત્મા, તો આત્મામાં સદાય નિત્ય કર્તૃત્વપણાનો પ્રસંગ ઉપસ્થિત થાય. કેમ કે આત્મા કેવું ત્રિકારી નિત્ય છે, જીવદ્રવ્ય. તો જીવદ્રવ્ય ત્રિકારી, દરેક દ્રવ્ય ત્રિકારી નિત્ય છે. તો કે એ જો ત્રિકારી એ નિત્ય છે, તો જ્યારે જ્યારે તે અવસ્થા ઉત્પન્ન થાય ત્યાં ત્યાં એને નિમિત્તપણે હાજર રહેવું પડે. તો સદાય નિત્ય કર્તૃત્વનો પ્રસંગ ઉત્પન્ન થાય. રાગની અંદર નિત્ય કર્તૃત્વપણાનો પ્રસંગ ઉભો થાય તો સ્વભાવ અને વિભાવ તે એકમેક થઈ જાય. તો ક્યારે જીવ મુક્તિની પ્રાપ્તિ કરી શકે નહીં, જે શક્ય નથી. ત્રીજામાં આવ્યું કે આત્મા અજ્ઞાનીની વાતની અપેક્ષાએ કે અજ્ઞાની જે છે તે તેના રાગ દ્વેષાદી અને બાહ્ય પર પદાર્થો એનો કરતા તો એ નથી જ, પરંતુ એ શેનો કરતા છે? જોગ અને રાગનો. બાહ્ય પદાર્થો પદ્રવ્યની પર્યાયનો કરતા તો અજ્ઞાની પણ નથી, પરંતુ અજ્ઞાની એ જોગ એટલે કે યોગ એટલે કે કંપન એટલે આત્માના પ્રદેશોનું પરિસ્પંદન, એ અને રાગ દ્વેષાદી એ રાગનો પોતાના માને છે. તો અજ્ઞાની અજ્ઞાન દશામાં તે રાગ અને જોગનો કરતા બને છે, અજ્ઞાન દશામાં. હવે તે અજ્ઞાનીનો રાગ અને જોગ, અજ્ઞાનીનો રાગ અને જોગ તે પદ્રવ્યની જે પર્યાય એ એના કાર્યકારે ત્યાં કાર્ય થયું, એ પદ્રવ્યની પર્યાય એ કાર્યકારે જે કાર્ય થયું તેમાં એ અજ્ઞાનીનો યોગ અને રાગ નિમિત્ત બને છે, નિમિત્ત કરતા અજ્ઞાનીનો. 3. ચોથું, જ્ઞાની શું થાય? ધારો કે બે પ્રકારના, એક સમ્યક દૃષ્ટિ કુંભાર હોય ને એક મિથ્યા દૃષ્ટિ કુંભાર હોય. એ પણ સમજીએ પછી આપણે 101 જઈએ. તો કે પહેલું જ્ઞાનીમાં શું થાય? તો કે જ્ઞાની જે છે તે એને યોગ અને એટલે કે જોગ અને રાગ એનામાં છે જ નહીં, એટલે કે એ એનામાં છે નહીં એવું એ માને છે, એટલે કે એના દ્રઢતા છે નહીં. આ મારો સ્વભાવ નથી, આ એ મારાથી ભિન્ન ચીજ છે. એટલે માટે અજ્ઞાની તેના રાગ અને જોગને, એને પણ છે ભૂમિકા અનુસાર રાગ પણ છે અને કંપન પણ છે 13મા ગુણસ્થાન સુધી, અને રાગ પણ છે ભૂમિકા અનુસાર, પરંતુ તે રાગનો રાગી નથી, માલિક નથી, સ્વામી નથી. માટે તે કેવો રાગનો જાણનાર છે, જ્ઞાતા દ્રષ્ટા છે. તો એ રાગ અને જોગનો કરતા નથી. હવે એ રાગ અને જોગનો કરતા નથી, તો એનો રાગ અને જોગ એમાં નિમિત્ત કરતા કેવી રીતે થાય? પદ્રવ્યની પર્યાયના કાર્ય. તો શું થાય જ્ઞાનીમાં? તો કે જ્ઞાનીને જે જ્ઞાન થાય છે એ જ્ઞાનમાં એ રાગ અને જોગ અને પદ્રવ્યનું જે કાર્ય થયું એની જે પર્યાય હતી તે એના સ્વપર પ્રકાશક જ્ઞાનમાં તે નિમિત્ત થાય છે. કોનું? એનો રાગ અને જોગ અને પદ્રવ્યની પર્યાય એના કાર્યકારે જે ઉત્પન્ન થઈ પોતાના ઉપાદાનથી એ એમાં નિમિત્ત થાય છે. અને આ જ્ઞાનીનું જ્ઞાન જે છે તે રાગ અને જોગમાં નિમિત્ત થાય છે, કેમ કે એને જણાણું ને જ્ઞાનમાં આ રાગ છે, એને જણાણું આ પદ્રવ્યની પર્યાય થઈ એના જ્ઞાનમાં ઝેરકી, તો એ રાગ અને જોગ અને પદ્રવ્યની પર્યાય જે કાર્યકારે ત્યાં થઈ એના જન્મ ક્ષણે એમાં જ્ઞાનીનું જ્ઞાન નિમિત્ત થાય. બે અરસ્પર નિમિત્ત છે. આ 4 વસ્તુઓ આપણે છેલ્લા 10 સ્વાધ્યાયથી એને સમજી રહ્યા હતા, અલગ અલગ એક્ઝામ્પલોથી. અહીં એને આપણે 5 મિનિટમાં એ 4 વસ્તુને સમજ્યા. 3 ગાથાની વાત આવી ગઈ. તો 100મી ગાથામાં શું કીધું હતું કે ભગવાન આત્મા ઘટ પટ આદિ એ પર પદાર્થો, ઘટ પટ રટ રોટલી આદિ પર પદાર્થો, ઇન્દ્રિયો, ક્રોધાદિ દ્રવ્ય કર્મ. અહીં જડ દ્રવ્ય કર્મની વાત છે, ભાવ કર્મની વાત નથી. આગળથી ચાલ્યું, હવે 98થી વારંવાર ખુલાસો કરે છે. ક્રોધાદિ દ્રવ્ય કર્મો અને શરીરાદિ ન કર્મો નો ઉપાદાન કરતા તો નથી જ. ભગવાન આત્મા એનો ઉપાદાન કરતા તો નથી, એનો નિમિત્ત કરતા પણ નથી. એમને ખરેખર શું છે? તો
કે એમને કરવાના ભાવરૂપ પોતાના ઉપયોગ અને યોગ, જેને અસ્થાયી કીધો. ઉપયોગ એટલે અહીં શુદ્ધ ઉપયોગ નહીં, અહીં ઉપયોગ એટલે જ્ઞાનનું કસાયો સાથેનું જોડાણ. તો કે એ અનિત્ય છે ને, અમુક ભૂમિકા પછી એને ઉપયોગ નથી, એને કસાઈ સાથે જોડાતો નથી ચોથા ગુણસ્થાનથી. અને યોગ જે છે તે પણ અનિત્ય છે, અસ્થાયી છે. તે અનિત્ય ઉપયોગ અને યોગનો કરતા કદાચ અજ્ઞાની આત્માને કહી શકાય. અજ્ઞાન દશામાં કેમ કદાચ કીધું કે હરેક અવસ્થામાં નથી. નાની થાય ને પોતાને ધર્મની પર્યાય પ્રગતિ પછી એનો કરતા નથી, માટે કીધું કદાચ અજ્ઞાની આત્માને કહી શકાય. પરંતુ જ્ઞાની આત્મા તેમનો કરતા પણ નથી, એમનો પણ કરતા નથી રાગ અને જોગનો, અથવા ઉપયોગ અને યોગનો. ઉપયોગ કોકે રાખવો. તો પ્રશ્ન શું ઉત્પન્ન થયો કે જ્ઞાની આત્મા શું કરે છે? તો તેના જવાબ રૂપે આ 101 નંબરની ગાથાનો ઉદ્ભવ થયો કે જ્ઞાનાવરણાદિક જે પૂદગલ તણા પરિણામ છે, કરતો નથી આત્મા, કરતો ન આત્મા એમને જે જાણતો તે જ્ઞાની છે. તો શું કહેવા માંગે છે? જ્ઞાનાવર્ણક આદિ એટલે કે બધા 8 કર્મની વાત આવી ગઈ. જ્ઞાનાવરણાદિક એટલે 8 એ પૂદગલ દ્રવ્યોના જે પરિણામ છે, શેના છે? પૂદગલ દ્રવ્યનું પરિણામ છે. એમને જે આત્મા કરતો નથી પરંતુ જાણે છે તે આત્મા જ્ઞાની છે ને. બીજી લીટીમાં કરતો નો આત્મા તેમને જે જાણતો તે જ્ઞાની છે. એને આપણે ગઈકાલે થોડું લીધું હતું, છેલ્લી 5 મિનિટ 101 નંબરની ગાથા સ્ટાર્ટ કરી હતી કે આ પ્રકારનો ભાવ આગળ ગાથામાં આવી ગયો. 75 નંબરની ગાથામાં ત્યાં શું કીધું હતું? કર્મના પરિણામને અને નો કર્મના પરિણામને જે કરતો નથી. ત્યાં આવ્યું હતું બીજી વસ્તુ આવી હતી, પ્રાપ્ય, વિકારી અને નિવર્ત્ય. તો કે અહીં કર્મના પરિણામને અને નો કર્મના પરિણામને જે કરતો નથી, માત્ર જાણે છે તે જ્ઞાની છે. માટે અહીંયા પણ એમ જ કીધું છે, જ્ઞાનાવર્ણ આદિ કર્મોને જે કરતો નથી, માત્ર ને માત્ર જાણે છે એ જ્ઞાની છે. બંનેમાં કોઈ પણ પ્રકારનો ફરક નથી. કારણ કે આ ગાથાની અંદર 1 જ્ઞાનાવરણ આદિ કર્મોની જ વાત કરેલ છે, છતાં પ્રકરણને અનુસાર બધાની વાત લઈ લેવાની વાત કરી છે. 98 થી 100 નંબરની ગાથામાં એ બધી વાત આવી ગઈ છે. ત્યાં આવ્યું ને કે જ્ઞાની ઘટ, પટ, રથ આદિ પર પદાર્થો, ઇન્દ્રિયો, ક્રોધાદિક દ્રવ્ય કર્મ અને શરીરાદિક નો કર્મને પણ કરતો નથી, માત્ર જાણે છે. એટલે આ ગાથામાં દ્રવ્ય કર્મો પણ આવી ગયા, નો કર્મો પણ આવી ગયા અને બાહ્ય પર પદાર્થો પણ આવી ગયા. એમાં છેલ્લે પ્રશ્ન જે ઉત્પન્ન થયો હતો કે ગાથામાં જ્ઞાનાવર્ણ આદિ દ્રવ્ય કર્મની વાત કરી છે અને તમે ક્રોધાદિ દ્રવ્ય કર્મની વાત કરો છો. 98 થી 100 જે વાત હતી, તો કે એ ગાથામાં પાટલી 98 થી 100 નંબરની ગાથામાં ક્રોધાદિ જે દ્રવ્ય કર્મ, ક્રોધાદિ શબ્દનો જે ઉપયોગ કર્યો હતો અને આ ગાથામાં જ્ઞાનાવરણ આદિ શબ્દનો ઉપયોગ કર્યો છે. પણ બંનેનો ભાવ એક જ છે, કેમ કે બંને જગ્યાએ દ્રવ્ય કર્મ જ લેવાનું છે. માટે 98 થી 100 વારંવાર કીધું કે અહીં ભાવ કર્મની વાત નથી, પરંતુ શું છે? દ્રવ્ય કર્મની વાત છે. આપણે છેલ્લે એ પણ લીધું, આચાર્ય અમરચંદ્ર દેવે અને જયસેનજી આચાર્યએ આ ગાથાના આધાર ઉપર બીજી 23 ગાથાઓ બનાવવાની વાત કરી. એ રીતે ક્રોધાદિ શબ્દમાં એ બધા પર પદાર્થોને એમને સમાવીને નવી 23 ગાથા બનાવી શકાય, જેમને જ્ઞાની આત્મા જાણે છે પણ કરતો નથી. તો કયા 23 લીધા આપણે? જ્ઞાનાવર્ણ પદની જગ્યાએ તમે ક્રમશર દર્શનાવર્ણીય લઈ શકો, તમે ત્યાં વેદનીય લઈ શકો, મૌનીય લઈ શકો, આયુ લઈ શકો, નામ લઈ શકો, ગોત્ર લઈ શકો, અંતરાય પણ લઈ શકો. એટલે 8 કર્મ લઈ શકો. એ પદને રાખીને 7 કર્મસૂત્ર બીજા બનાવી શકાય. એક તો જ્ઞાનાવરણીય હોય એવું, બીજા 7 કર્મની અપેક્ષાએ 7 કર્મસૂત્ર બનાવવા જોઈએ. એ જ રીતે મોહ, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, નો કર્મ, મન, વચન, કાયા,
પછી 5 ઇન્દ્રિય, ક્ષોત્ર, ચક્ષુ, ઘ્રાણ, રસના અને સ્પર્શ, એમ 16 પદો રાખીને બીજા 16 સૂત્રો પણ બનાવી શકાય. તો કે આચાર્ય જયસેનજી તો ત્યાં સુધી લખ્યું અંદર કે શુદ્ધાત્માની અનુભૂતિથી વિલક્ષણ રૂપ જે પણ અસંખ્ય લોક પ્રમાણ વિભાવ ભાવો છે, વિભાવ ભાવ કેવા છે? અસંખ્ય લોક પ્રમાણ છે વિભાવ ભાવ. અહીં તો આપણે ખાલી 23 ની વાત કરી, પણ અસંખ્ય લોક પ્રમાણ વિભાવ ભાવો છે, બધાને ક્રોધાદિમાં લઈ લેવા જોઈએ. તાત્પર્ય શું થયું કહેવાનું કે જ્ઞાની આત્મા એ બધાને માત્ર જાણે છે, પરંતુ તેમનો તે કરતા નથી, એમ ત્યાં એમનું કહેવાનો મતલબ છે. હવે આચાર્ય અમરચંદ્ર દેવે આત્મખ્યાતિમાં દ્રષ્ટાંતથી આ ગાથાનો ભાવ વધારે સ્પષ્ટ કર્યો. તો ત્યાં શું લીધું? જે પ્રકારે ગોરસ દ્વારા, ગોરસ એટલે ગાયનો રસ, એ દૂધ અને દહીં એની પર્યાય છે. તો જે પ્રકારે ગોરસ દ્વારા વ્યાપ્ત થઈને ઉત્પન્ન થનારા દૂધ અને દહીં, એ દૂધ અને દહીંમાં ગોરસ વ્યાપ્ત થાય છે, વ્યાપ્યાય છે, અંદર એમાં પહોંચી વળે છે ને. એટલે કે ગોરસ દ્વારા વ્યાપ્ત થઈને ઉત્પન્ન થનારા દૂધ અને દહીં એ ગોરસના જ ખાટા મીઠા પરિણામ છે. એ કેવા? ગોરસના જ ખાટા મીઠા પરિણામ છે. હવે એમને તટસ્થ ભાવથી, સામ્ય ભાવથી, સાક્ષી ભાવથી જાણનાર જ્ઞાતા દ્રષ્ટા પુરુષ એમને કરતો નથી. એવી જ રીતે દ્રષ્ટાંતિ સિદ્ધાંતમાં પૂતગલ દ્રવ્ય દ્વારા વ્યાપ્ત થઈને ઉત્પન્ન થવા વાળા જ્ઞાનાવર્ણ આદિ કર્મ એ પૂતગલ દ્રવ્યના જ પરિણામ છે. હવે એમને તટસ્થ ભાવથી જાણનાર જે જ્ઞાતા દ્રષ્ટા જે જીવ છે એમને કરતો નથી, માત્ર ને માત્ર જાણે છે. પરંતુ જે રીતે એ ગોરસને જોવા જાણવા વાળો પુરુષ ગોરસને જોવા જાણવા વાળો પુરુષ એ ગોરસને જોવા જાણવામાં વ્યાપ્ત થઈને, દૂધ દહીંમાં નહીં, ગોરસને જોવા જાણવામાં વ્યાપ્ત થઈને માત્ર એને જોવે છે, અને એટલે કે જાણે છે. એ જ રીતે જ્ઞાની જીવ પણ, ધર્મી જીવ પણ એ જ્ઞાનાવર્ણ આદિ કર્મોને જોવા જાણવામાં, જાણવું એનો પોતાનો જ્ઞાનનું કાર્ય છે, તો એ પોતાની વાત છે. તો એ જ્ઞાનાવર્ણી આદિ કર્મોને જોવા જાણવામાં વ્યાપ્ત થઈને માત્ર ક્યાં વ્યાપ્ત થાય? જાણવાની પર્યાયમાં, જે પોતાની એ જોવા જાણવામાં વ્યાપ્ત થઈને માત્ર એને જોવે છે અને માત્ર તેને જાણે છે. એ આપણે એક્ઝામ્પલ ને પછી આગળ વિશેષ લઈશું. દ્રષ્ટાંતિ સિદ્ધાંત આવી ગયો. તો અહીં ખાટા મીઠા પરિણામ વાળા દૂધ અને દહીં આપણે સંક્ષિપ્તમાં જોઈ છે, પછી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે જોશું. તો ખાટા મીઠા પરિણામ વાળા દૂધ દહીં રૂપ ગોરસ, ખાટા મીઠા પરિણામ વાળા દૂધ દહીં રૂપ ગોરસ અને તટસ્થ ભાવથી એને જોવા જાણવા વાળા પુરુષનું દ્રષ્ટાંત આપીને એ સમજાવવામાં આવ્યું. શું સમજાયું? કે આ જ્ઞાનીજી જ્ઞાનાવર્ણ આદિ કર્મોને એનો માત્ર જ્ઞાતા દ્રષ્ટા છે, કરતા ધરતા નથી. કે છે ને કર્મ રખડાવે છે, શું કરે? અમારા કર્મનો એવો ઉદય છે, દોષનો ટોપલો હંમેશા જીવ પર ઉપર જ નાખી દે. શું કરી? અમારે તો ઘણું સ્વાધ્યાય કરવો છે, પરંતુ પરિસ્થિતિ એવી બને છે કે બધું કામ 9 થી 10 વચ્ચે આવે. પોતાનો નિજ સ્વાધ્યાયનો જે ટાઈમ હોય એમાં કટોટી કરે, પરંતુ બાકીનું કામ તો ટાઈમે થવું જોઈએ. શું કરી? અમે સંસાર દશામાં છીએ, ગ્રહસ્થ દશામાં છીએ, અમારે ઘણી બધી જવાબદારીઓ છે. તો કટોટી પહેલા ક્યાં આવે? સ્વાધ્યાયમાં આવે છે. ખરેખર સ્વાધ્યાય અગત્યતા કે જે ભવનો અભાવ કરવા વાળું છે. બાકી તો ભવ બ્રહ્માંડને વધારવા વાળું છે. માટે
પોતાનો અધિકમાં અધિક અભ્યાસ થવો જોઈએ, પોતાના આત્માનો. સ્વ વત્તા અધિ વત્તા આય, કે જેનાથી પોતાને સ્વ એટલે પોતાને, જેનાથી અધિ એટલે અધિક, જેનાથી પોતાને અધિક, આય એટલે લાભ થાય એવો સ્વાધ્યાયની ક્યારે કટોટી ન કરવી. તો કે ગાયનું દૂધ અને એનાથી બનવાવાળા પદાર્થને જો કોઈ એક નામથી કહેવામાં આવે તો કયું નામ કહે? ગોરસ. ગાયનું દૂધ અને એનાથી બનવાવાળા પદાર્થને કોઈ એક નામથી કહે તો ગોરસ કહેવાય. ગાયનો રસ એટલે દૂધ, દહીં વગેરે. ગોરસ પોતે સ્વયં દૂધમાંથી દહીંના રૂપમાં પરિણમી જાય છે. ગોરસ પોતે જ દૂધમાંથી કઈ રીતે દહીંના રૂપમાં પરિણમી જાય છે. પોતાના એ જે પરિણમન થયું ને દૂધમાંથી દહીં, એ પરિણમનનો કરતા એ સ્વયં પોતે જ છે. એને દૂરથી જ તટસ્થ ભાવે જોનાર પુરુષ નથી એનો કરતા, એ પોતે સ્વયં એનો કરતા છે પોતાના પરિણમનનો, દૂધમાંથી દહીંના પરિણમનનો. એ દૂધને દહીંના રૂપમાં સ્વયં પરિણમિત થતું જોનાર, જે સ્વયં પરિણમિત થાય છે દૂધમાંથી દહીં, એ સ્વયં પરિણમિત થતું જોનાર પુરુષ પોતાના એ જોવા જાણવાના પરિણમનનો કરતા તો છે જ. એ દૂધ દહીંના પરિણમનનો કરતા નથી, એ દૂધ દહીંના પરિણમનનો કરતા તો ગોરસ છે. પરંતુ એને દૂરથી જોવાવાળો પુરુષ એ જોવા જાણવાના પરિણમનનો કરતા છે, કરતા તો છે, પરંતુ દૂધને દહીંના રૂપમાં પરિણમવાનો કરતા નથી. શેનો કરતા? એ માત્ર પોતાના જોવા જાણવાના પરિણામનો. એ જ પ્રકારે કારમાણ વર્ગણાઓ સ્વયં જ્ઞાના વર્ણ આદિ કર્મ રૂપે પોતે જ સ્વયં પરિણમે છે. કારમાણ વર્ગના એ કર્મ રૂપે પરિણમે છે. અને કર્મ જ્યારે આપણે નાશ કહી છીએ ને, નાશ નથી થતો, એ કર્મ અકર્મ રૂપે પરિણમે છે. બોલે ને કે 12મા ગુણસ્થાનના અંતે ઘાતી કર્મનો નાશ થાય અને કેવળ જ્ઞાન પ્રગટ થાય, તો એમાં ઘણા બધી વસ્તુઓ અપેક્ષાથી છે. ઘાતી કર્મનો નાશ થાય માટે કેવળ જ્ઞાન થાય એમ પણ નથી. કેવળ જ્ઞાન તો પોતાના આત્માના આશ્રયે વિશેષ પુરુષાર્થ પૂર્વક શુદ્ધિની વૃદ્ધિ થઈને શુદ્ધિની પૂર્ણતા થાય. તો એ કેવળ જ્ઞાન તો સ્વયં પોતાના સ્વભાવના આશ્રયથી હોય. તો ઘાતી કર્મનો નાશ, તો કે ઘાતી પહેલું તો 12મા ગુણસ્થાને ઘાતી કર્મો, તો કે ચારે ઘાતી કર્મનો નાશ નથી થતો. કે એકનો તો નાશ 10મા ગુણસ્થાનનો અંત અને 12માનો પહેલો સમય કયો? તો કે મોહનીય કર્મ. બાકીના જે 3 કર્મ છે એ 12માના અંતે નાશ એટલે એ કર્મ અકર્મ રૂપે પરિણમે છે. કર્મ પણ એક પૂતગલ દ્રવ્ય છે, કોઈ દ્રવ્યનો નાશ નથી થતો. તો એમ બોલવું કે નાશ થયો એ તો વ્યવહારનું કથન છે. વાસ્તવમાં તે કર્મ અકર્મ રૂપે પરિણમે. જેવી રીતે આત્મા તો મરતો નથી, એ તો અન્ય મત પણ કહે છે, અન્ય હિન્દુ મત પણ કહે છે, અન્ય જૈન મત, ઘણા બધો મતમાં આવે કે આત્મા અજર અમર છે. જો શમશાનમાં જઈને તો બધી બોર્ડ, બધી ભીતો ઉપર લખેલું આત્મા અજર અમર અવિનાશી છે. આપણા સૂત્રો તો છે જ એ, પરંતુ અન્ય મતમાં પણ એ માને છે. પરંતુ અહીં તો એનાથી પણ વિશેષ જૈન સિદ્ધાંત એમ કે દેહ પણ મળતો નથી. દેહ જે છે તે અનંત પૂતગલ પરમાણુનું બનેલું સ્કંદ છે. હવે જો પરમાણુનો નાશ થાય તો દ્રવ્યનો નાશ થયો, દ્રવ્યનો નાશ થાય તો 6 દ્રવ્યનો નાશ થાય, તો વિશ્વનો નાશ થાય, તો દેહ પણ મળતો નથી. તો શું થાય? દેહનું પરિવર્તન થાય છે. માટે આપણે લખીએ છીએ દેહ પરિવર્તન, દેહ મરણ નહીં. એ દેહ જે છે એના પરમાણુ રાખ રૂપે ફેરવાય છે. પહેલા જે દશા હતી એ હવે રાખ રૂપે ફેરવાના, એની દશા બદલાય. ક્યારે? દ્રવ્યનો નાશ થતો નથી. અને આપણે તો બરાબર આપણા ઉપર જ વિજ્ઞાન ચાલે. વિજ્ઞાન શું કે? મેટર ઇઝ ઓલવેઝ કોન્સ્ટન્ટ, ઇટ નેવર બી ડિસ્ટ્રોયડ, ઇટ ચેન્જ ઇટ્સ ફોર્મ. ક્યારે દ્રવ્યનો નાશ થતો નથી, તેની અવસ્થા બદલાય છે. તો કે એ પ્રકારે કારમાણ વર્ગણાઓ જ્ઞાના વર્ણ આદિ કર્મ રૂપે પોતે જ પરિણમી જાય છે. હવે એને જાણવા વાળો જ્ઞાની જીવ એ જાણવા રૂપ પોતાની જ્ઞાનની પરિણીતિનો કરતા છે.
એને જાણવા વળી પોતાની જ્ઞાનની પરિણીતિનો કરતા છે. પરંતુ કર્માન્વયનું જે પરિણમન થયું જ્ઞાના વર્ણ આદિ 8 કર્મ રૂપે, એ પરિણમન નો કરતા નથી. એમના પરિણમનનો એક ખાલી જ્ઞાતા દ્રષ્ટા છે, કરતા ધરતા નથી. 32 અને 33 નંબરની ગાથામાં પણ આ જ રીતે બીજા સૂત્ર બનાવીને આગળ આચાર્ય દેવે જે આપણે આગળ આવી ગયું હતું, પરંતુ ત્યાં મોહ રાગ દ્વેષ આદિ 16 સૂત્રો બનાવવાની વાત કરી હતી. પણ અહીં તો દર્શનાવર્ણ આદિ કર્મનો સૂત્ર બનાવવાનો પણ આદેશ આપ્યો છે. તો હવે આપણે આ સંક્ષિપ્તમાં ગાથાને સમજ્યા. હવે એને આપણે વિશેષ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે એને સમજી આખો સારાંશ આવી ગયો છે આની અંદર. તો કે શું કહે છે કે જે જ્ઞાના વર્ણ આદિ ઉદ્ગલ દ્રવ્યોના પરિણામ છે, તેમને જે આત્મા કરતો નથી, પરંતુ જે જાણે છે તે જ્ઞાની છે. કરે છે એવું માને છે, કરી શકતો નથી ત્રણ કાળમાં, પણ હું કરું છું એવું જે માને છે એ મિથ્યા દ્રષ્ટિ થયો, એ અજ્ઞાની થયો, અધર્મી થયો. તો કે તે જાણે છે તે જ્ઞાની છે. જેવી રીતે દહીં અને દૂધ કે જેઓ ગોરસ વડે વ્યાપ્ત થઈને, એટલે વ્યાપ્યાઈને ઉપજતા ગોરસના જે ખાટા મીઠા પરિણામ છે, એમને ગોરસનો તટસ્થ જોનાર પુરુષ એ કરતો નથી. તેવી રીતે જ્ઞાનાવર્ણ આદિ કે જેઓ ખરેખર પૂતગલ દ્રવ્ય વડે વ્યાપ્ત થઈને ઉપજતા પૂતગલ દ્રવ્યના પરિણામ છે, જ્ઞાનાવર્ણ આદિ, એમને જ્ઞાની કરતો નથી. પરંતુ જેવી રીતે તે ગોરસનો જોનાર પોતાથી વ્યાપ્ત થઈને ઉપજતું જ ગોરસ, પોતાથી સ્વયં વ્યાપ્ત થઈને ઉપજે છે ને ગોરસ, એ પરિણામનું જોવાપણું એમાં વ્યાપે છે જ્ઞાની. પોતાના જોવાના પરિણામમાં વ્યાપે, નહીં કે ગોરસનું જે પરિણામ થયું દહીં દૂધ એમાં નથી વ્યાપતો. ક્યાં વ્યાપે છે? પોતાના જોવાપણામાં, એમાં વ્યાપીને માત્ર જુએ છે. એવી રીતે જ્ઞાની પોતાથી વ્યાપ્ત થઈને ઉપજતું પૂતગલ દ્રવ્ય એ પરિણામ જેનું નિમિત્ત છે, કોનું નિમિત્ત છે? એના જ્ઞાનનું, જ્ઞાનીના. પૂતગલ દ્રવ્યનું પરિણામ એટલે જ્ઞાનાવર્ણીય આદિ અથવા તો પદ્રવ્યની પર્યાય કાર્યકારે જે કાર્ય થયું એ પરિણામ જેનું નિમિત્ત છે, કોનું નિમિત્ત છે? કે એવું જે જ્ઞાન જે પોતાનામાં વ્યાપ્યું ને એમાં એ નિમિત્ત છે, એને માત્ર એ જાણે છે. એ જ્ઞાની એટલે કે જ્ઞાની જ્ઞાનનો જ કરતા છે. સિદ્ધાંત એ આવ્યો, જ્ઞાની જ્ઞાનનો જ કરતા છે. તો સમયસાર આ 101 નંબરની ગાથા, તો કે જ્ઞાની જ્ઞાનનો જ કરતા છે. 100 નંબરની ગાથામાં એમ આવ્યું કે પદ્રવ્યની જે પર પદાર્થની જે પર્યાય થાય એનો કરતા આત્મા નથી. શરીર વાણી મન આદિ પર પદાર્થ જે બધા એની પર્યાય જે સમયે થવાની છે, જે થવાની છે એ એનું કાર્ય એના સમયે જડનું કાર્ય જડમાં થાય છે. આત્મા એનો કરતા નથી. પરંતુ અજ્ઞાની કે જેમને રાગ અને કંપન એનો કરતા, દ્રષ્ટિમાં એ રાગ અને જોગ ઉપર એની દ્રષ્ટિ છે, તો રાગ અને કંપન એનો કરતા દ્રષ્ટિમાં છે અજ્ઞાની. જે કે વિકલ્પ છે દયા દાન વ્રત તપ ભક્તિ આદિનો, અને કંપન જે છે એમનો જે કરતા છે કોણ? અજ્ઞાની. એના કાર્યકારમાં એટલે કે પરદ્રવ્યની પર્યાયના કાર્યકારમાં એને નિમિત્ત કરતા કહેવામાં આવ્યો. જ્ઞાની તો તે સમયે જે કાર્ય થાય છે ને પદ્રવ્યની પર્યાયનું, એમાં એના જ્ઞાનને નિમિત્ત કહેવામાં આવ્યું. જ્ઞાની તો તે સમયે જે કાર્ય થાય છે એનો જન્મક્ષણ છે, એ કાર્ય થયું એનું, તો એ જે કાર્ય થાય છે એમાં એના જ્ઞાનને, જ્ઞાનીના જ્ઞાનને નિમિત્ત કહેવામાં આવ્યું. અને જે કાર્ય થાય છે જડ આદિનું, એ જ્ઞાનીના સ્વપર પ્રકાશક જ્ઞાનમાં નિમિત્ત કહેવામાં આવ્યું. અરસપરસ નિમિત્ત છે, નિમિત્ત કરતા નહીં. આગળ આપણે એ પણ સમજ્યા, નિમિત્ત કરતા નહીં, નિમિત્ત બે ભિન્ન ભિન્ન વસ્તુ છે સમજવામાં. તો જ્ઞાની તો તે સમયે જે કાર્ય થાય છે ને એમાં એના જ્ઞાનને નિમિત્ત કહેવામાં આવ્યું. અને જ્ઞાનીનું સ્વપર પ્રકાશક જ્ઞાનમાં એ કાર્ય નિમિત્ત થાય છે. પદ્રવ્યનો કરતા તો જ્ઞાની તો નથી, પણ અજ્ઞાની પણ નથી. આત્મા સિવાય શરીર વાણી મન કર્મ
આદિ ખાવા પીવાની આદિ જે કંઈ પણ ક્રિયા થાય એ જળની ક્રિયા, એ જળનું કાર્ય જળમાં જળના સમયે પોતાથી પોતાનામાં એ કાર્ય તો ત્યાં સ્વયં થાય જળમાં. એમાં અજ્ઞાની નિમિત્ત કરતા બને છે. નિમિત્ત કરતા બને છે. અજ્ઞાની એ જળના કાર્યને કરતો નથી. અજ્ઞાની પણ ઉપાદાન કરતા નથી, પરંતુ નિમિત્ત કરતા બને છે અજ્ઞાની. કેમ તો કે કાર્યકારમાં અજ્ઞાની પોતાના રાગ અને કંપનનો કરતા બનતો હોવાથી જળના કાર્યકારમાં એના રાગ અને જોગ અથવા તો યોગ અથવા તો કંપન એને નિમિત્ત કરતા કહેવામાં આવ્યું. જ્ઞાની કે જેની દ્રષ્ટિ પોતાના સ્વભાવ ઉપર છે, આત્મજ્ઞાન ઉપર છે, કે હું તો કેવો છું, ચૈતન્ય સ્વરૂપ છું, આનંદ અને જ્ઞાન સ્વરૂપ છું, એવું જેને અંતરમાં ભાન થયું છે, સમ્યક દર્શન થયું છે, સમ્યક જ્ઞાન થયું છે, એમને એવા જ્ઞાનીને રાગ અને જોગ આદિ થાય છે ભૂમિકા અનુસાર. એ બધું એના જ્ઞાનમાં નિમિત્ત તરીકે આવે. એને રાગ અને જોગ થાય જ્ઞાનીને, પરંતુ એ બધું એના જ્ઞાનમાં નિમિત્ત તરીકે આવે, જ્ઞાનીના જ્ઞાનમાં. અને જોગ અને રાગનું કાર્ય જે પરમાં થાય છે એમાં જ્ઞાનીનું જ્ઞાન નિમિત્ત થાય છે. અને જોગ અને રાગ અને પર કાર્ય જ્ઞાની પોતાના સ્વપર પ્રકાશકપણે પરિણમે છે. સ્વને જાણતા પર જણાઈ જાય છે તો સ્વપર પ્રકાશકપણે પરિણમે છે. એમાં એને નિમિત્ત કહેવામાં આવ્યું, જોગ અને રાગ અને પર કાર્ય. આ વસ્તુ સમજવા જેવી. પહેલો તો પ્રકાશક એટલે જાણવું એવો અર્થ થતો નથી. પ્રકાશક એટલે એનો અર્થ ઝલકવું એવું થાય છે, અવભાષણ થાય છે. જે આપણે સ્વપર પ્રકાશકના સ્વાધ્યાયમાં આપણે સમજ્યા હતા. સ્વપર પ્રકાશક શક્તિ અમારી તાતે વચન શો વેદ બ્રહ્મ ભારી. સાધ્ય સાધક દ્વારમાં પંડિત બનારસી દાસજીનો આ છંદ છે, સમજવા જેવો છે. સ્વપર પ્રકાશકને એ ખુલ્લો કરે છે. અહીં કહે છે કે જ્ઞાની જ્ઞાનનો જ કરતા છે, કે જેને ધર્મ પ્રગટ્યો, જેને વિતરાગ દશા પ્રગટી છે, જેને પોતાના સ્વભાવ ઉપર દ્રષ્ટિ થઈ છે, જેમની પર્યાયમાં અવસ્થામાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સ્વરૂપાચરણ, ચારિત્રની પર્યાય પ્રગટી છે, એનું નામ ધર્મ છે, એનું નામ ધર્મી છે, એનું નામ મોક્ષનો સાધક છે, મોક્ષ માર્ગનો. તો એ જ્ઞાનીની વ્યાખ્યા કરી. જ્ઞાની કોને કીધું? કે જેને પોતાના ચૈતન્ય સ્વરૂપનું ભાન છે, જે માને છે કે હું તો આનંદ સ્વરૂપ ને જ્ઞાન સ્વરૂપ છું. દયા, દાન, વ્રત, તપ આદિના વિકલ્પ એ મારી ચીજ નથી, મારાથી ભિન્ન ચીજ છે, મારી જાતના નથી. એવો તે ધર્મી જીવ કે જેની પર્યાયમાં વિતરાગી પર્યાય રૂપી ધર્મ પ્રગટ થયો છે. એ વિતરાગી પર્યાયને ધર્મ કીધો. એ ધર્મી, એ જ્ઞાની પોતાનું જ્ઞાન એટલે કે પોતાની નિર્મલ વિતરાગી પર્યાય, પોતાની સમ્યક દર્શન, ચારિત્ર આદિ જે વિતરાગી પોતાની પર્યાય છે એનો એ કરતા છે. અદ્રવ્ય એનો કરતા નથી, પોતાની નિર્મળ પર્યાયનો કરતા છે. અહીં સુધી તો વાત બધામાં આવશે. પછી જ્યારે પર્યાયની સ્વતંત્રતાની વાત આવશે, અત્યારે એ વાત નથી, પણ અભિપ્રાયમાં એ પણ ધ્યાન રાખજો કે જ્યારે પર્યાયની સ્વતંત્રતાની વાત આવે, પરાકાષ્ઠાની વાત આવે, તો આ જ આચાર્ય એમ કહેશે, કેમ કે ધર્મ તો સાચો કોને કીધો? જે અવિરોધપણે પ્રગટે, અનાદિકાળથી એક જ વસ્તુ સ્વરૂપ છે, એમાં ક્યાંય ફરક નથી. માટે કેમ કે સત્ય વસ્તુમાં ક્યાંય વિરોધ ન હોય. અસત્ય હોય ને, ખોટું હોય ને, એમાં યાદ પણ રાખવું પડે ને, બધા આચાર્યોની વાતોમાં ફરક પડે. અહીં નહીં ફરક પડે, કેમ કે જે સત્ય છે એ જેમને ફરમાયું છે, ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવ્યું એ. તો ત્યાં શું વાત આવશે કે જે પર્યાય ઉત્પન્ન થઈ ને, એ નિર્મલ પર્યાયનો કરતા, એ જે ઉત્પન્ન થઈ એ જ નિર્મલ પર્યાયનો કરતા, દ્રવ્ય પણ એનો કરતા નથી. પૂર્વની પર્યાય જે વ્યય થઈ એ પણ એનો કરતા નથી. સમ્યક દર્શનની પર્યાય ઉત્પન્ન થઈ તો પૂર્વની પર્યાયનો જે સમ્યક દર્શન હોય કે મિથ્યાત્વની પર્યાય હોય એ એનો કરતા નથી. એ પર્યાયને ધરનાર શ્રદ્ધા ગુણ પણ એનો કરતા નથી સમ્યક દર્શનની અપેક્ષાએ. જ્ઞાન લે તો સમ્યક જ્ઞાન,
જ્ઞાન લે તો સમ્યક જ્ઞાન લો, તો એ એનો કરતા નથી, પરંતુ એ જ્ઞાનનો ધરનાર દ્રવ્ય પણ એનો કરતા નથી. તો એ પર્યાયની સ્વતંત્રતાની પરાકાષ્ઠાની ત્યાં વાત આવી. તો અહીંયા એનો એ વિતરાગી પર્યાયનો કરતા છે. જેવી રીતે ફરીવાર જેવી રીતે દૂધ અને કે દહીં કે જેવો ગોરસ વડે વ્યાપ્ત થઈને વ્યાપ્યાઈને ઉપજતા ગોરસના જ ખાટા મીઠા પરિણામ છે. ગોરસ છે, ગોરસ એમાં દૂધ અને દહીં એ ગોરસના પરિણામ છે. એ ગોરસની પર્યાયો છે. ખરેખર ગોરસ એટલે ગાયનો રસ, દૂધ અને દહીં તો એની પર્યાય છે. ગોરસ જે સામાન્ય છે એના દહીં અને દૂધ એ ગોરસના પરિણામ છે, પર્યાય છે. દૂધ અને દહીં પોતે ગોરસ નહીં. જો કે દહીં અને દૂધ ગોરસ દ્વારા વ્યાપ્ત થઈને ગોરસ દ્વારા થવાવાળા વ્યાપ્ત નામ પર્યાયમાં થવાવાળા, વ્યાપ્ત એટલે પર્યાયમાં થવાવાળા, ઉત્પન્ન થવાવાળા. એ સમયે ગોરસમાંથી દૂધ અને દહીંની પર્યાય ઉત્પન્ન થવાનું કાર્ય છે. એ ગોરસનું સ્વયં પરિણમન છે. એ પરિણમનનો કરતા ગોરસ છે. એ ગોરસનું કાર્ય છે. ગોરસમાંથી ખાટા મીઠા જે દહીં દૂધના પરિણામ થયા એ પરિણામ ગોરસના થયા છે. હવે એ ગોરસનો તટસ્થ જોનાર પુરુષ એને કરતો નથી. ગોરસમાં જે દહીં દૂધ ખાટા મીઠાના પરિણામ થયા એને ગોરસનો જોવા વાળો એમનો કરતા નથી. કોઈ પુરુષ બેઠો હોય તો એ કાર્યકાર વખતે એ ગોરસમાંથી દહીં બને, દૂધ બને, તો એને દેખે છે, જાણે છે. ગોરસને દેખવા વાળો જે ખાટા મીઠા પરિણામ દૂધ અને દહીંની પર્યાય તે ગોરસથી સ્વયં થઈ છે. એ પરિણામનો કરતા ગોરસ છે. એને જોવા વાળો જે દૂર બેઠો છે તટસ્થ પ્રણય, એ ગોરસના પરિણામનો કરતા નથી. ગોરસનો તટસ્થ જોનાર એટલે કે દ્રષ્ટા, તટ વત્તા સ્થ. ગોરસના ખાટા મીઠા પરિણામમાં તટસ્થ કેવો છે? ભીન છે, કાંઠે બેઠેલો. જેવી રીતે કાંઠે બેઠેલો પુરુષ તરંગોને જોવે સમુદ્રના, એમ આ ખાટા મીઠા પરિણામોના કાંઠે બેઠેલો ગોરસનો દેખવા વાળો માણસ એ પુરુષ તટસ્થ એ કરતા નથી. એટલે કે ગોરસના ખાટા મીઠા પરિણામને જોવા વાળો તટસ્થ જે છે એ એમનો કરતા નથી. આ દ્રષ્ટાંત. એ જ પ્રકારે જ્ઞાનાવર્ણ્ય આદિ, જોકે વાસ્તવમાં પૂતગલ દ્રવ્ય દ્વારા વ્યાપ્ત, જેમ ગોરસ દ્વારા વ્યાપ્ત ખાટા મીઠા પરિણામ એ ગોરસનું કાર્ય છે, દેખવા વાળો જે છે ગોરસનો એનું એ કાર્ય નથી. એમ પૂતગલ દ્રવ્યના જ્ઞાનાવર્ણ્ય આદિ જે ખરેખર તો પૂતગલ દ્રવ્યની પર્યાય છે, તે પૂતગલ દ્રવ્ય વડે વ્યાપ્ત થઈને, એ તો પૂતગલ દ્રવ્યની પર્યાય, તે પૂતગલ દ્રવ્યને વ્યાપ્ત થઈને એ પરિણમે છે. પૂતગલ દ્રવ્ય પદાર્થ છે ને જ્ઞાનાવર્ણ્ય આદિ તે પર્યાય રૂપે પરિણમે છે. એ પૂતગલ દ્રવ્ય જે છે એ જ્ઞાનાવર્ણ્ય આદિ પર્યાયકારમાં એ જ્ઞાનાવર્ણ આદિ પરિણમે છે. એનો એ કાર છે, એ એની જન્મક્ષણ છે, એ એની હોનાર છે, એ એની કાલલબ્ધિ, એ એની ભવિતવ્યતા છે. એ પૂતગલ દ્રવ્યના જ્ઞાનાવર્ણ આદિ 8 કર્મની પર્યાય છે. એ પૂતગલ દ્રવ્યની પર્યાય છે અને એનો કરતા પૂતગલ દ્રવ્ય, અને પૂતગલ દ્રવ્ય એ એનું કાર્ય છે. એનો કરતા એ પૂતગલ દ્રવ્ય છે અને પૂતગલ દ્રવ્યનું એ કાર્ય છે. જ્ઞાનાવર્ણ આદિ 8 કર્મની પર્યાય. મોટે મોટેથી વાત છે, એટલે કે નાના પ્રકારે ખરેખર તો એક જ વાર 8 કર્મ બંધાશે. જ્યાં આયુ કર્મ બંધાણું પછી ફરી વાર આયુ કર્મને હર સમયે 7 અથવા 8 પ્રકારના કર્મનો બંધન થાય છે. અહીં આપણે જે સમજીએ પૂતગલ દ્રવ્યનું પરિણામ છે 7 અથવા 8, કેમ કે આયુનો એક જ વાર બંધ પડે. આગામી આયુનો જો ભવ હોય તો આકારે તો અહીં ભરત અને ઐરાવતમાં 5 ભરત 5 ઐરાવતમાં અહીં અત્યારે ભવ છે, કેમ કે અહીંથી અત્યારે કોઈ શ્રેણી ચડી શકતો નથી. એ પ્રકારના ઓનાર વાળા જીવો છે, એ પ્રકારના પરિણામ વાળા જીવો કે જે 7મા ગુણસ્થાનના પહેલા ભાગથી આગળ જઈ શકતા નથી. સ્વસ્થાન અપ્રમદ દશા સુધી જ જાય, સાતીથી અપ્રમદ દશામાં પણ જઈ શકતા નથી.
એટલો પુરુષાર્થહીન વાળા જ જીવો છે અત્યારે. કેમ કે જો સાતિશ્ય અપ્રમદ દશામાં જાય તો શ્રેણી ચડે. એ તો શ્રેણી ચડી શકે એવો પુરુષાર્થ વાળો જીવ નથી. કારો પર આરોપ આપી પંચમકાર છે શું કરી. આરોપ તો હંમેશા પર ઉપર આપી દઈએ, અથવા તો કે વ્રત વૃષભ નારા સહનન નથી, માટે અમે એક સહનન ઉપર આરોપ દે. વાસ્તવમાં એ જ પ્રકારના પરિણામ વાળા જીવો છે. છતાં પણ આ કાર્ય પણ ધર્મ તો પ્રગટ થાય છે પંચમકારમાં. અત્યારે પણ છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલતા ભાવલિંગી મુનિરાજ પણ હોય છે. પુરુષ પર્યાયમાં, સ્ત્રી પર્યાયમાં પંચમ ગુણસ્થાન સુધી હોય. તિર્યંશ પણ હોય પંચમ ગુણસ્થાન વર્તી. ધર્મ તો પ્રગટ થાય છે કે જે કાળક્રમે ભાવનો અભાવ કરવાનું કારણ છે. કેવરીના જ્ઞાનમાં તો ખરેખર પડવાવાળા જીવની પૂજ્ય ગુરુદેવ છે વાત નહોતા કરતા. તો કે એ કેવરીના જ્ઞાનમાં એના જાજા ભાવ નહીં હોય, નહીં જોયા હોય. 2 કે 3 ભાવ જે કંઈ થાય એના પોતાના परिणामोના આધીને. બોલો. ये मैं पूछ रही थी कि ये एकल विहारी पंचम काल में होते हैं क्या? હોય ને, हो सकते. एकल विहार अकेले जो जाते अकेले भी रहते हैं, मतलब हाँ होते हैं हाँ ऐसे? हाँ होते हैं. पंचम कार के अंत तक है सब. और ऐसा भी हो सकता है कि जो द्रव्यलिंगी का समूह होता है उनमें कोई एक भावलिंगी संत भी हो, वो अपना उनके साथ में अपना वो कर रहा हो, पता नहीं चलता, ऐसा भी होता है? जो सही द्रव्यलिंगी होगा, यथा योग्य 28 મૂળગુણોનું પાલન કરે, યથા યોગ્ય. એક પણ મૂળગુણોનો પાલનમાં કોઈ અતિચાર ન હોય, યથા યોગ્ય પાલન કરે. યથા યોગ્ય 5 સમિતિનું, 5 મહાવ્રત 3 ગુપ્તીનું પાલન કરે. એવા મિથ્યા દ્રષ્ટિ ભલે હોય દ્રવ્યલિંગી મુનિ, છતાં તે વંદનીય છે, પૂજનીય નથી. હવે એ જ રીતનો આચરણ વાળો સંઘ હોય કે જેનું યથાયોગ્ય જ આચરણ હોય, એમાં કોઈ પોતાના સ્વભાવનો આશ્રય પોતાની પર્યાયમાં વિતરાગતા પ્રગટ કરી હોય અને પોતાના પુરુષાર્થના બરે 3 કસાઈ ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિ હોય, તો એ પૂજનીય બની જાય. પરંતુ આપણને તો એ ખબર નથી કે વિતરાગી છે કે નહીં. કોઈના પરિણામને ચકાસી શકતું નથી. જ્ઞાની જ જ્ઞાનીના પરિણામને જાણે છે. એટલે કે એ જાણે છે મીન્સ એ અનુભવી શકે. આપણે તો એ નક્કી ન કરી શકીએ કે આ ભાવલિંગી છે કે આ મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી છે. પરંતુ યથાયોગ્ય જે આચરણ તો જોઈ શકીએ ને આપણે, કે એક મૂળગુણોનો પોતાના માટે બનાવેલો ચોકાનો હાર લે એ ન કહેવાય દ્રવ્યલિંગી મુનિ. બહારથી નગ્ન દિગંબર પણ હોય, પરંતુ પોતાના માટે ચોકાનો બનાવેલો હાર લેતો હોય, એ દ્રવ્યલિંગી મુનિ વંદનને લાયક પણ નથી. એટલે એક અતિચાર થયો ને એક આચરણમાં. એટલે યથાયોગ્ય આચરણ હોવું જોઈએ તો એ વંદનીય છે. હવે શાસ્ત્રમાં બાકીનો વસ્ત્ર સહિતનો મુનિ કે મુનિપણું એ તો બહુ દૂરની વસ્તુ છે. એ તો જે માને કે મનાવે એ તો નિગોદના પાત્ર છે, અષ્ટપૌડમાં આવે છે. એ વાત નથી અહીં. પરંતુ જેને વસ્ત્રનો પણ ત્યાગ કર્યો છે એવા મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજ, જે આપણે પણ અનંતવાર ધારણ કર્યું છે અને એના ફળ સ્વરૂપે આપણે 9મી ગ્રૈવક સુધી 31 સાગરોપમનું આયુષ્ય અનંતવાર ભોગવી ગયા આવ્યા. કે આપણો કમંડળનો ઢગલો કરો તો મેરુ પર્વત જેટલો થાય, પરંતુ એક આત્માને ન ઓળખો એટલે પાછું પરિવર્તન ચાલુ રહ્યું. તો એટલે જ સમ્યક દર્શનની કિંમત છે. તો એમાં હોઈ શકે ભાવલિંગી મુનિરાજ, બરાબર. અને પંચમ કાળના અંત સુધી 4 પાત્રો જોવા મળે છે: ભાવલિંગી મુનિરાજ, અર્જિકા, શ્રાવક અને શ્રાવિકા. 4ના નામ પણ છે: વિરાંગદ મુનિ, સર્વશ્રી, અગ્નિસેન અને પંગુસેન. આ 4 પાત્રો પંચમ કાળના અંત સુધી જોવા મળશે. પછી જૈન ધર્મનો વિચ્છેદ થાય છે. આ કાંઈ હો ભરત અને ઐરાવતમાં, વિધેયમાં તો છે સદાય. પછી જ્યારે છઠ્ઠો આવશે ત્યારે અહીં જેને તત્વની વાત રુચિપૂર્વક સાંભળી છે, એ છઠ્ઠા કાળમાં અહીં જન્મ પણ લઈ લે ભરત ઐરાવતમાં. એ છઠ્ઠા પછી પાછો છઠ્ઠો આવશે. આવે છઠ્ઠા ઉપર છઠ્ઠો, એટલે આવે છઠ્ઠા ઉપર પછી તો પહેલો જ છે, પણ છઠ્ઠા જેવો છે માટે આપણે એમ કહીએ છઠ્ઠા ઉપર છઠ્ઠો.
એ પહેલો કાર જે છે ઉત્સર્પિણીનો, એ પહેલા કારમાં પણ આ છઠ્ઠા કાર જેવું જ પ્રવર્તન છે. અને પછી જ્યારે એનો બીજો કાર કે જે આપણા પાંચમા કાર જેવો છે, ત્યાંથી ધર્મની શરૂઆત થશે. અને એ પતશે 84,000 વર્ષ. ત્યારે સૈનિક રાજા તે પહેલા તીર્થંકર તરીકે એ પ્રમાણે ત્રીજો કાર પણ ચોથા જેવો, માટે અમને કઈ ચોથામાં, ત્યારે 24 તીર્થંકર થશે. આ પ્રમાણે આખી કાર ચક્રની પરિભાષા એટલે એ પ્રકારે એની વ્યવસ્થા છે. અહીંયા પણ 14 મનુ આવે. અહીંયા એ 14 મનુનું શું કાર્ય છે એ વિષય લેશું આપણે ક્યારેક. અત્યારે જે 14 મનુ છે એનું કાર્ય શું છે, અત્યારે જે આવ્યા ત્યારે 14 મુનિ કે ત્યારે 14 મુનિ જે મનુ થયા એનું કાર્ય ધર્મનું કેવી રીતે પ્રવર્તન કરવું, આ બધી વાત આવે. તો કે 7 અથવા 8 કર્મનો બંધ પડે, કે એક જ વાર આયુ ન પડે પછી ફરી વાર આગામી આયુનો બંધ ન પડે. જે કંઈ પડ્યો તે ભોગવા વગર છૂટકો નથી. અને એટલા જ માટે કે હર સમય પરિણામોની સાવધાની રાખવી. કેમ કે હર સમય ગતિ તો બંધાય જ છે, પણ એક વાર આયુ બંધાઈ ગઈ પછી એમાં ફેરફાર નહીં થાય. પછી એક પ્રકારની ગતિ ચાલુ, પણ ગતિ તો હર સમયે થશે, બદલાતી રહે. ઘડીકમાં તિર્યન, ઘડીકમાં મનુષ્ય, ઘડીકમાં દેવ, ઘડીકમાં નારકી. પરંતુ પરિણામ ફરે એમ પ્રમાણે ફરતું રહે. પરંતુ આયુનો બંધ થયો પછી એ જ પ્રકારના ગતિ. માટે જ કીધું જેવી ગતિ તેવી મતિ, જેવી મતિ તેવી ગતિ, જે આપણે આગળ સમજ્યા હતા. તો અહીંયા સમયના જે પરિણામ પૂતગલ દ્રવ્યના જ્ઞાનાવર્ણ આદિના થયા, તે સમયે તેમાં વ્યાપ્ત થયેલું પૂતગલ દ્રવ્ય, જેમ ગોરસ વાપ્ત થયું હોય ને ખાટા મીઠા દૂધ દહીંના પરિણામમાં, એમ જ્ઞાનાવર્ણ આદિ પર્યાયમાં વ્યાપ્ત થયેલું પૂતગલ દ્રવ્ય, એ પૂતગલ દ્રવ્યથી થવાવાળા એ સમયમાં એનું પ્રાપ્ય છે. એ જ સમયમાં જ્ઞાનાવર્ણ આદિ જે પર્યાય ઉત્પન્ન થવાનો એનો એ સ્વકાર હતો, એ એની જન્મક્ષણ, એ એની હોનાર હતી. આત્માએ રાગ દ્વેષ કર્યો માટે ત્યાં જ્ઞાનાવર્ણ આદિ પર્યાયને થવું પડ્યું એમ નથી. આત્માએ રાગ દ્વેષ કર્યો માટે ત્યાં જ્ઞાનાવર્ણ આદિ પર્યાયને થવું પડ્યું એમ નથી. અહીંયા તો બીજી વાત છે કે જેમ ગોરસના ખાટા મીઠા પરિણામ એ ગોરસનું કાર્ય છે, એ ગોરસના જોવાવાળાનું કાર્ય નથી. જેમ ગોરસના ખાટા મીઠા પરિણામ એ ગોરસનું કાર્ય, ગોરસના જોવાવાળાનું કાર્ય નથી. ગોરસના જોવાવાળાના જ્ઞાનમાં એ પરિણામ નિમિત્ત છે. ગોરસના જોવાવાળા જ્ઞાનમાં કયા પરિણામ? ખાટા મીઠાના, એ નિમિત્ત છે. અને એ પરિણામ જે ખાટા મીઠાના થયા એ પરિણામમાં જ્ઞાનીનું જ્ઞાન નિમિત્ત છે, અરસપરસ છે. અહીંયા કર્મબંધન જે થયું જ્ઞાનાવર્ણીય આદિ જ્ઞાનીની વાત છે. તો જ્ઞાનાવર્ણીય જે અહીં કર્મબંધન થયું ને જ્ઞાનાવર્ણ આદિ જ્ઞાનીની અપેક્ષા, તો જ્ઞાનાવર્ણ આદિ પર્યાય થઈ તો સંકિતીને પણ જ્ઞાનાવર્ણીય આદિનું બંધન છે એમ એના ખ્યાલમાં આવ્યું, એના જાણવામાં આવ્યું. તો એ જ્ઞાનાવર્ણીય આદિ પર્યાય પૂતગલ દ્રવ્યની પરિણામ છે, એના પરિણામ છે, એનો કરતા જ્ઞાની નથી. એ જ્ઞાનાવર્ણીય આદિ પર્યાયનો કરતા ધર્મી નથી, અજ્ઞાની એ કરતા નથી. મિથ્યા દ્રષ્ટિ પણ એ પરિણામનો કરતા નથી કર્મના, પણ એ પરિણામમાં એનો જે રાગ છે ને મિથ્યા દ્રષ્ટિનો, એને અહીંયા નિમિત્ત કરતા કહેવામાં આવ્યો છે. પણ જ્ઞાનીને જે પરિણામ થયા કર્મના, એ કર્મના પરિણામનો તે માત્ર ને માત્ર જ્ઞાતા છે. ધર્મી તો એના જ્ઞાતાપણાના એટલે કે એના જ્ઞાનના પરિણામનો કરતા છે, એ જ્ઞાનના પરિણામનો કરતા છે. શાસ્ત્રોમાં 8 કર્મની વાત આવે, આત્માએ કર્મ બાંધ્યું, આત્માએ કર્મને ભોગવું. તો તે સમયે જે 8 અથવા 7 કર્મ બંધનની પર્યાય થાય છે એ પૂતગલ દ્રવ્યની પર્યાય, પૂતગલ દ્રવ્યનું વ્યાપ્ય છે. પૂતગલ દ્રવ્ય પ્રાપ્ત કર્યું છે, એને પૂતગલ દ્રવ્ય પહોંચી વળે છે. એ 8 પ્રકારની જે કર્મની પર્યાય થઈ એને પહોંચી વળે છે. જ્ઞાની કરતા નથી, કે જેને રાગ અને કંપનથી મારે ચીજ ભીન છે એવી જેને ધર્મ દ્રષ્ટિ થઈ, એવી જેને દ્રવ્ય દ્રષ્ટિ થઈ,
કે હું રાગ અને કંપનથી મારી ચીજ ભિન્ન છે, હું સજાત્મા સ્વરૂપ છું. જેને નિર્મલ પર્યાય ઉત્પન્ન થઈ છે, વિતરાગી પર્યાય ઉત્પન્ન થઈ છે, જેને અહીંયા જ્ઞાની અને ધર્મી કહેવામાં આવ્યો છે, એ ધર્મી નાનાવણીય આદિ પૂતગલના જે પરિણામ છે એનો એ કરતા નથી. જ્ઞાની કરતા નથી, ધર્મી એને કરે નહીં. શાસ્ત્રમાં એવું લખાણ આવ્યું છે કે શંકિતીને પણ જરી કર્મબંધન તો થાય છે ભૂમિકા અનુસાર, પણ એ પરિણામનો આત્મા કરતા નથી. માટે કહે ને એ રાગનો રાગી નથી. પકડમાં ફરક છે. ઉંદર બિલાડી પોતાના બચ્ચાને પકડે ને કે ઉંદરના બચ્ચાને પકડે, બંનેની પકડમાં ફરક છે. પકડે તો બીને. એવી રીતે જ્ઞાનીને પણ કર્મબંધન તો થાય, પરંતુ તે તેનો કરતા થતો નથી. માત્ર ને માત્ર તેનો જોનાર રહેશે. આ મારું સ્વરૂપ નથી, મારાથી ભિન્ન જાતિનું છે. તો એ પરિણામ જે થાય ને કર્મબંધનના જ્ઞાનીને શંકિતીને, તે પરિણામનો આત્મા કરતા નહીં. પણ એ પરિણામ એ ધર્મીના જ્ઞાનમાં નિમિત્ત થાય છે. કરતા નહીં હો, નિમિત્ત થાય છે. એ પરિણામ એના જ્ઞાનમાં નિમિત્ત થાય છે. ધર્મી સમ્યક દ્રષ્ટિ કોને કીધું? કે જેને પોતાના સ્વભાવનો અનુભવ થયો એ ધર્મી છે. એ જ્ઞાની પોતાની જે જ્ઞાન પર્યાય થઈ, પોતાની જે સંકિત પર્યાય થઈ, પોતાના સ્વરૂપમાં જે સ્થિરતાના અંશની પર્યાય પ્રગટ થઈ, એના એ જ્ઞાની કરતા છે. પણ એ સમયે જે કર્મબંધનની પર્યાય થઈ એનો એ કરતા નથી. કરતા તો નથી, નિમિત્ત કરતા પણ એનો આત્મા નથી જ્ઞાનીનો. પૂતગલ જે છે એ કર્મપણે થયા તો એ પૂતગલનું કાર્ય છે. એમાં અજ્ઞાની જે મિથ્યા દ્રષ્ટિ જે છે તે શું માને છે કે રાગ મારો છે, દયાના વ્રત ભક્તિ આદિના પરિણામ જે છે એનાથી મને ધર્મ થાય છે. એવો જે મિથ્યા દ્રષ્ટિ જીવ એ પૂતગલના કર્મબંધનના પરિણામનો તો એ પણ કરતા નથી, પણ એ દ્રવ્ય કરતા નથી અજ્ઞાનીનું, પણ એનો રાગ અને કંપનનો એ કરતા થાય છે એ મિથ્યા દ્રષ્ટિ. અને એનો કંપન અને રાગ અથવા જોગ અને રાગ અથવા યોગ અને રાગ એ એનો નિમિત્ત કરતા થાય છે અજ્ઞાનીનો. હવે જૈનને તો કર્મોને માટે તો ખૂબ આકરું પડે કે આત્મા કર્મને બાંધે ને આત્મા કર્મને તોડે. શું કરે? અમારે નિધતિત નિકાચિત કર્મ તો ભોગવા વગર છૂટકો નથી. કર્મની 10 અવસ્થા છે ને, બંધ, સતા, ઉદય, ઉપશમ, ઉદીરણા, સંક્રમણ, ઉત્કર્ષણ, અપકર્ષણ, નિધતિ, નિકાચિત. તો કે આત્મા કર્મને બાંધે, આત્મા કર્મને ભોગવે, જડની પર્યાય આત્મા કરે અને જડની પર્યાયનો આત્મા નાશ કરે, બધો ભ્રમ છે. જ્ઞાની તેનો કરતા નથી. પરંતુ જેવી રીતે ગોરસનો જોનાર, ગોરસનો દ્રષ્ટા જે છે જોનાર, એટલે કે ગોરસને દેખવા વાળો, એ દૂધ દહીંના ખાટા મીઠા પરિણામ જે થયા એનો દેખવા વાળો, સ્વત દેખવા વાળી વ્યાપ્ત થઈને, પોતાની જે દેખવા વાળી પરિણામ જે છે ને એનો કરતા છે. સ્વત દેખવા વાળી વ્યાપ્ત થઈને પોતાના પરિણામમાં, પોતાથી વ્યાપ્ત થઈને ઉપજતું પોતાનું જે પરિણામ છે, ગોરસના પરિણામનું જોવાપણું, એમાં વ્યાપીને ગોરસના પરિણામને માત્ર ને માત્ર દેખે જાણે છે. એ દેખવાના પરિણામમાં વ્યાપ્ત થાય છે. અહીં તો કહે છે કે અહીં એ પણ કહે છે કે જે કર્મબંધનની પર્યાય જે સમયમાં પ્રાપ્ય રૂપે પરમાણુ એને પહોંચે છે, એ કર્મબંધનની પર્યાયને પરમાણુ પહોંચે, આત્મા ન પહોંચે. પહોંચી વળે એટલે કે વ્યાપે. એ કર્મની પર્યાય તે ક્ષણે ઉત્પન્ન થવા વાળી કર્મની પૂતગલની પર્યાયમાં એની જન્મ ક્ષણ હોનાર હતી. એ પર્યાયનો અજ્ઞાની આત્મા પણ કરતા નથી. અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ પોતાના રાગ અને જોગનો કરતા છે. અને એ રાગ અને જોગના પરિણામ તો પરિણમવાના કાર્ય તો ત્યાં થયું છે, ત્યાં તેની અવસ્થામાં એમાં રાગ અને જોગને, અજ્ઞાનીના રાગ અને જોગને નિમિત્ત કહેવામાં આવ્યું, નિમિત્ત કરતા. આ દિનેશ્વર દેવનો માર્ગ છે, દિનેશ્વરની શૈલી છે. સમયના પરિણામ કર્મની પર્યાયમાં પૂતગલની પર્યાય ક્રમબદ્ધ જે પર્યાય થવા વાળી હતી એ ક્રમબદ્ધ થઈ, એ પણ ક્રમબદ્ધ થઈ. પ્રાપ્ય પણ થયું, જન્મક્ષણ પણ થયું. તો પૂતગલ દ્રવ્ય જે જળ છે
એમાં જ્યારે જ્ઞાનાવણીય દર્શનાવણીય આદિ જ્યારે બંધાય છે પર્યાય, એ પરમાણુની એ સમયે તે થવાવાળી ઉત્પાદ થવાનો એ કાર્ય કાર હતો, જન્મક્ષણ હતી, હોનાર હતી, ભવિતવ્યતા હતી, કાલલબ્ધિ હતી. એ જ્ઞાનાવણીય આદિ પર્યાય થઈ એને પૂતગલ પ્રાપ્ય એટલે કે એને પહોંચી વળે છે દ્રવ્ય આત્મા નહીં. પૂતગલ દ્રવ્યની જે પર્યાય તે સમયે તે જન્મ ક્ષણે થઈ છે, એનો પૂતગલ દ્રવ્ય કરતા છે, એનો કરતા અજ્ઞાની પણ નથી. અજ્ઞાની રાગ અને પુણ્ય પાપ દયા આદિનો કરતા થાય છે. એ અજ્ઞાનીના રાગ આદિ પરમાં ઉપાદાન તો નહીં, પર્યાય તો ત્યાં થઈ છે પરમાં, ફક્ત અજ્ઞાનીનો જોગ અને રાગ ત્યાં નિમિત્ત કરતા કહેવામાં આવે. હવે જ્ઞાની તો જ્ઞાની ધર્મી જે છે કે જેને રાગ અને જોગના કંપનથી મારી ચીજ ભીન છે, જેને સમ્યક દર્શન થયું છે, હું દયાદાન વ્રત તપ ભક્તિ આદિના જે પરિણામ રાગ આદિ એનો હું કરતા નથી, હું તો જ્ઞાન છું. એ વિતરાગી પર્યાયનો એક જ્ઞાની કરતા થાય છે. એ વિતરાગી પર્યાય જ્ઞાનાવર્ણ આદિ જે પર્યાય થઈ એને જાણી એટલે કે એના જ્ઞાનમાં જણાણી, તો એ પરિણામમાં એનું જ્ઞાન પરિણામ નિમિત્ત છે. એ જે પરિણામ થયું ને જ્ઞાનાવર્ણ આદિ, એ પરિણામમાં જ્ઞાનીનું જ્ઞાન પરિણામ નિમિત્ત થયું અને એના જ્ઞાન પરિણામમાં એ પૂતગલ પરિણામ કર્મ કાર્ય રૂપે નિમિત્ત થયું. બે અરસ્પર નિમિત્ત છે. જેવી રીતે લોકાલોકને નિમિત્ત છે કોણ? કેવર જ્ઞાન. અને કેવર જ્ઞાનને નિમિત્ત કોણ છે? લોકાલોક. લોકાલોક નિમિત્ત છે કેવર જ્ઞાનને. એટલે કેવર જ્ઞાની ભગવાનને સ્વર્ગનાપણું થયું તો એ સ્વર્ગનાપણામાં લોકાલોક નિમિત્ત છે. એક ચીજ છે એવું જ્ઞાન કરાવે છે, એવો નિમિત્તનો અર્થ છે. કેવર જ્ઞાનમાં લોકાલોક નિમિત્ત છે અને લોકાલોકને કેવર જ્ઞાન નિમિત્ત છે, અરસ્પર નિમિત્ત છે. એ એક ચીજ છે એવું જ્ઞાન કરાવે છે. નિમિત્ત છે એટલે કે નિમિત્તથી થયું નથી. તો કે કેવર જ્ઞાન પરમાત્મા દેવ અર્યંત સર્વજ્ઞાન એ જ્ઞાનની પર્યાયમાં લોકાલોક નિમિત્ત છે અને પોતાની જ્ઞાન પર્યાય લોકાલોકમાં નિમિત્ત છે. એવી ધર્મીને જ્ઞાનીને સમ્યક દ્રષ્ટિ જીવ છે એને પોતાના પરિણામ જે વિતરાગી શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર આદિ થયા એનો એ કરતા છે. અને ત્યાં જે એને રાગ અને જોગ થયો ધર્મીને ભૂમિકા અનુસાર, એ રાગ અને જોગમાં એનું જ્ઞાન નિમિત્ત છે અને પોતાના પરિણામ જ્ઞાનમાં એ રાગ અને જોગ એ નિમિત્ત છે. જ્ઞાન નિમિત્ત થયું અને એના જ્ઞાનના પરિણામમાં રાગ અને જોગ નિમિત્ત છે. આની વિશેષ ચર્ચા આપણે આવતીકાલ તો શનિવાર છે, કદાચ સ્વાધ્યાય નહીં હોય, સોમવારે આપણે આ 101 નંબરની ગાથામાં અહીંથી જ ફરીવાર સ્ટાર્ટ કરશું. તો આપણે પણ આપણા પરિણામને સંભાળી સાવચેતી રાખીને શીઘ્ર ને શીઘ્ર પોતાના આત્માને ઓળખી જાણી એનું અવલંબન લઈને શુદ્ધિની ઉત્પત્તિ કરી, શુદ્ધિની વૃદ્ધિ કરી અને શીઘ્ર ને શીઘ્ર પૂર્ણતા કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્ત તો પ્રભુ જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. શુદ્ધા ધર્મ સંસાધની ધર્મશાળા શુદ્ધા તાપનીર્ણ શનિ મેઘમાળા મહામોહ વિદ્વંસની મોક્ષદાની નમો દેવી વાગેશ્વરી જૈનવાણી નમો દેવી વાગેશ્વરી જૈનવાણી. નમો રિંટાણમ નમો સિદ્ધાણમ નમો હેરણમ નમો વજણમ નમો લય સવ સવર્ણમ ચત્તારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોકોતમા હરિહંતા લોકોતમા સિદ્ધા લોકોતમા શાહુ લોકોતમા કેવલી પંતો ધમો લોકોતમા ચત્તારી શરણ ભોજામી હરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજા. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય. બોલીએ શ્રી જીનવાણી માતનો જય. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય.